તો મારું મહેમાન મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જોતા આવજો અને આજના બ્લોગમાં આપણો પૂરેપૂરો સપોર્ટ કરજો. કરે સલામી આલુ કરીએ. હા હા મારે આ બે ભાઈબંધની મસ્તી ચાલુ થઈ જઈએ. એ ગટ્ટુ મારો બંકો મિત્રો પર્યાન એક જોરદાર કોમ બતાવ્યું છે. આ બાજુ રે તું. એટલે ભાઈ તું વગાડ આવતો રે એટલે પર્યાય મિત્રો પોણી પાન કોમાલ દીધું છે હાલમાં. હવે તુંબી લેવું કઈ જઈ મની તો પોણી માં તો આખું ભર દે એ બીજું લાવજે. લાબુ પડ બધું પલળવું ના જોવો. હવે બધું આમાં વળજે બધું વેદે આખું નમાઈ દે કે હંગાર. હા અમાર પર્યાય બધું મસ્ત પોણી વેરી દીધું છે મિત્રો. હા પહેલા સેન્ડલ પહેર્યા પહેલો આ ચીર હેડજી લે હેડો ચેવા દોડી જાય સેન્ડલ પહેરી છૂટકે. તો મિત્રો આપણો ચોમામ ધાબા પર મૂકવા જતા એટલે આપણે ઉપર વાયર લઈ જતા પંખો ચાલુ કરવા માટે. ચોમામ નહીં ઉનાળામાં ચોમામ બે ગયું છે એટલે વાયર નું કોઈ કમ નહીં. અરે વાયર આપણો નેચર લઈ દો સાલ. વાહ વાયર મસ્ત આવ્યું. વાહ વાહ સારું હા આ વાયર ને મસ્ત થેલી પેક કરે એટલે બંધી દેવાનો. તો મિત્રો હવે આપણો વાયર આટલા બંધી દીધો છે. જો હવે એકન બંધેલો રહેશે. આવતી સર કોમ લેવાશે બીજું કોમ હશે તો વાપરીશું. અને વાયર આપણો અહીંથી અંદર આટલા સુધી પ્લગ સાઈડ મોટો ચાલુ કરીને કામમાં આવશે વાયર આપણો. તો મિત્રો આપણે નહીં તૈયાર થઈ જાય છીએ કમ્પ્લેટ. હવે આપણે જવાનું છે રોજની જેમ સદીવર મંદિરે દર્શન કરવા માટે. હજુ આપણું ઘરનું મંદિર એક આપણે દર્શન કરી લઈએ. બસ અગરબત્તી લઈને જઈએ સધીમાં દર્શન કરવા. તો મિત્રો આપણે આવીએ સદીમાન મંદિરે દર્શન કરવા માટે. અરે આપણા 3 મંદિર ચાલ બનવાનું ચાલુ છે. કારીગરો હાલ કોમ આટલા મેકિંગ જ્યાં છે. કે થોડોક સામાન લાવવાનું બાકી છે એમને મંદિર બનાવવા માટે. એટલે એ લોકો જ્યાં છે સામાન લઈને આવશે. 2-3 દિવસ પછી મંદિરનું કામ ચાલુ થશે. હાલ કામ આટલા છે જોઈ લેજો. આપણા તો જઈને દીવા અગરબત્તી કરી દઈએ. તો મિત્રો આપણે જઈએ છીએ મંદિરની અંદર. તમે દર્શન કરી લો. કહો જય માતાજી લખી દેજો. હું પણ દર્શન કરીને દીવા અગરબત્તી કરી દઉં. તો મિત્રો હાલ આપણે જઈએ છીએ ધાબા ઉપર. મસ્ત ઠંડો વાયરો ખાવા નહીં આયા છીએ ઇવનિંગ. ચક્કુ એક લુકડો હુકવો છે. ચક્કુ કરે ચક્કુ એક લુકડો હુકવાય છે ને આપણે આયા છે ઇવનિંગ. રોજની જેમ તમને ખબર વાતાવરણ વરસાદનું અંધારું છે. વરસાદ આવશે નહીં આપણને ખબર. તો મિત્રો આપણે ધાબા પરથી ભૂઈ જઈશું ને આપણે એક્ટિવાની ચાવી લઈ લીધી છે. ચમ કે આપણે જવાનું છે સ્કૂલમાં પરીને મૂકવા માટે. તો મિત્રો આજે આપણે એક્ટિવા પડદો ખેંચી લઈએ. નવી નકલ કરી નાખશે. બ્રેન્ડ ન્યૂ છોડાઈ હાલે. તારી આપણે પરી ચોકન જવાનું આપણે. પરી નિહાળ જાય છે જોવા. આજે આપણે ગામની સ્કૂલ. આપણે એક્ટિવા લઈને નીકળીએ ઘરે. પરીની સ્કૂલે ઉતારી દીધી છે. તો મિત્રો આપણા મમ્મી ખાસી બધી શાકભાજી લઈને આવી જઈશ ઘરે. હું લઈને આવી છે જો ફુલેવર ચોળી મરચો ડેટો જે પણ બિલકુલ નહીં ભાવતો. તો અદર જો રાતે ભજીયા કરવા માટે ડુંગળી. મમ્મી અત્યારે બનાવવાનું મિક્સ. પછી લાલ મરચા વાળું કરજો. રવા વાળું મને ભાવતું ન મારે વઢાવાનું કે ચોળી ફોડવાની છે. મિત્રો જો આ રહી આપણે ચોળી ફોડવાની છે. કોણી ચોળી સાઈડમાં કરવાની છે. આપણે મમ્મી એ જ કરે છે. શુદ્ધ ના આવે અંદર. આપણને બિલકુલ નહીં ભાવતું. આપણને બિલકુલ નહીં ભાવતું. તો બધું ચોળિયામાં ફૂલેવાર મમ્મી આપણા વાટા છે ફૂલેવાર. અને આપણે ફૂલેવાનો અંદર ડટ્ટો ગાળી લીધો છે કાપી. એક આપણો બંકો ખાય છે. બંકો લઈને આવ્યો છે. તો મિત્રો હદના વાગે છે 5:30 ને આપણે આવી જઈએ છીએ ઓએનજીસી એક્ટિવા ધોવા માટે. કેમ કે આપણા ગામમાં એક મસ્ત ફૂલ પ્રેશરમાં પાણી આવે ને આપણે એક્ટિવા હમણાં બહુ ખરાબ થઈ જશે પણ ધોવાની છે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણો
આપણે નળી લઈ આવ્યા છીએ તો એક મસ્ત ભરાઈને કાક ફૂલ કરશે એટલે ફૂલ પ્રેશરમાં પાણી નળી આપણે એક્ટિવા ફર્સ્ટ ક્લાસ ધોઈ દઈએ પહેલાં. તો મિત્રો જો આપણે નળી ભરાઈ દીધી છે અને ફૂલ પ્રેશરમાં પાણી આવે તો એકન આપણે એક્ટિવા ધોવાનું ચાલુ કરી નાખીશું. તો મિત્રો એક્ટિવા આપણી ફર્સ્ટ ક્લાસ ધોવાઈ જાય છે. નવા નળી નીકળીએ અંદર પાછી અને આપણે હાથ પગ ધોઈને નીકળીએ હોયથી કોઈ જવાના. તો મિત્રો આપણે એક્ટિવા ધોઈને ઘરે આવીએ છીએ. ફરી આપણે એકણ નીકળી લખવા માટે બે જઈશું. ફરી શું લઈશું બતાવજો મેં. इकडे तगडता બગડ બે तगडता एक आणि पाછળ અને તો આપણો બંકો રમે છે. ભાઈ આવું રમે છે તું? ભાઈ વાઘ છો વાઘ ચો વાઘ છો. અરે આપણો ભાઈનો વાઘ ભાઈ બેસી ગયો. હા રે બંકો અમારો. તો મિત્રો ફરી આપણે ભણવાસા બંકો તો કાં રમાશે અને આપણે સવારેથી ચુંબેલી ઉપરથી ભીડ આવી હતી જેમાં પોણી લીધી બધી સુકાઈ જાય તેમાં ખાલી પોણી પાયું એક દામ જોવા ચેટલી ખીલી ઉઠી છે. આપણે ભૂલના લીધે સુકાવાની હતી ને હવે આપણે આપણને સુધારવાની છે. તો મિત્રો મમ્મી ભજીયા બનાવે આપણા જોડે મસ્ત નાખે મેં કાઢીને આપણે આવીએ. મમ્મી આવાજ લાવજમાં ખાવ. આ બંકો ખાયા બસ 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 આપણો ભજીયો. તો મિત્રો રાત થઈ જશે ને આપણો આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ. આશા કરું તમને આજનો બ્લોગ ગમ્યો હોય. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો જય માતાજી, જય રામાવીર.